સિહોર બન્યું યોગમય જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। आरोग्य मधन संपदा सत्बुद्धि विनाशाय दीप ज्योति नमस्तुते। प्रथम वखत तालुका कक्षाए જ્યારે આ જિલ્લા કક્ષાનું આયોજન થયું હોય ત્યારે તાળીઓથી વધાવીએ, આ અજવાળાને આવકારીએ। आप सबने एक नम्र अनुरोध मैदानની વચ્ચે કે બાજુમાં ન ઉભા રહેતા આપનું યોગ્ય સ્થાન લેવા માટે પુનઃ વિનંતી છે। આપણે આપની વચ્ચે ઉપસ્થિત થયેલા આ મહાનુભાવોને અહીં શબ્દ સ્વાગત પધારો પધારો લખ્યા છે જીગરના કમાને કમાને એવા ભાવ સાથે સર્વ મહાનુભાવોને કેવા માનનીય ધર્મિષ્ઠાબેન ગજરનું પુષ્પગુચ્છ અને બુક આપીને સન્માન કરશે। આપણી વચ્ચે જેમની ઉપસ્થિત છે તેવા ધર્મિષ્ઠાબેનને આભાર સન્માન કરવા માટે હું વિનંતી કરીશ। વિશાલભાઈ જોશી પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીને કે આપના વરદસ્તે સન્માનિત કરશો મનીષકુમાર કંસલ સાહેબને। આપણે જાણીએ છીએ કે જિલ્લા વહીવટીતંત્રના જોરદાર તાળીઓથી વધાવી લઈએ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી જાગૃતિબેન રાઠોડ ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત હોય માનનીય પ્રમુખ શ્રી છે વિશાલભાઈ જોશી। આ યોગ દિન નિમિત્તે તેમનો શુભ સંદેશ અને એમના ઉદ્બોધનને આપણે સાંભળી જોડાશું આ લાઈવ ઉદ્બોધનમાં। કે નામથી હરિયાળું કવચ વધારવા સાથે વધુ ને વધુ ઓક્સિજન પાર્કના નિર્માણનું આહવાન કર્યું છે। એટલું જ નહીં, વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કેચ ધ રેન, નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે। આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ। આજે મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત કાર્ડથી આપ્યું છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે। યોગમાં પણ માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે। એટલું જ નહીં, 5000થી વધુ નિઃશુલ્ક યોગ વાળ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન યોગ અને નગર જીવનની જીવનશૈલી ભાગ બને સૌને માર્ગદર્શિત કરવાના છે। માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ આપણે સૌએ માર્ગદર્શન મેળવ્યું છે। પણ આજે જ્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આ યોગ કાર્યક્રમમાં જ્યારે મને ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને આપ સૌને પણ ફરીથી હૃદયથી યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું। મંચ પર બિરાજમાન આદરણીય મહાનુભાવો અને ઉપસ્થિત તમામ યોગ પ્રેમી ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ એવા ઉત્સવની ઉજવણી કરવા માટે ભેગા થયા છે જે માત્ર શરીરની તંદુરસ્તી સાથે જોડાયેલું નથી પરંતુ જીવનના સમગ્ર દર્શન સાથે જોડાયેલું છે। યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનોનો સમૂહ નથી, યોગ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પણ હર હંમેશ એ આપણે સૌએ આપણા જીવનમાં વણી લેવાનો એક અવસર છે। અને ધ્યાન એ વિચારોમાં સ્પષ્ટતા લાવે છે અને આ ત્રણેય મળીને જ્યારે વ્યક્તિને વધુ સકારાત્મક અને સંતુલિત બનાવે છે। મિત્રો, વૃદ્ધાવસ્થા એ કોઈ સમસ્યા નથી, પરંતુ અસ્વસ્થ વૃદ્ધાવસ્થા એ ચોક્કસપણે એક આપણા જીવન માટે એક મોટો પડકાર છે। આપણા વડીલો ટીમને આજના દિવસે તેમના સમર્પિત કાર્ય માટે હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજનો દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી। આજનો દિવસ એક પ્રશ્ન પૂછીએ કે આપણા સ્વાસ્થ્ય માટે દરરોજ થોડો સમય ફાળવીએ છીએ? શું આપણે આપણા પરિવારને યોગ અને એની સાથે પ્રેરિત કરીએ છીએ? આપણે આપણા બાળકોને સ્વસ્થ જીવનશૈલીનું માર્ગદર્શન આપીએ છીએ?
જો જવાબ આપણો સૌનો હામાં હોય તો આજથી જ આપણે જો આપણો જવાબ ના रवि जी, सुहेंद्र अधिकारी जी, प्रताप राव यादव जी, योग से जुड़ रहे सभी साथी और मेरे प्यारे देशवासियों, के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है। विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत, हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूर्व में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से चैतन्य से भरा हुआ नजर आ रहा है। पूरा देश, पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है। योग सबको जोड़ता है, योग सबको साथ लाता है। मैं इस अवसर पर पूरे विश्व को संपूर्ण ઓસ્ટ્રીયોઆર્થ્રાઇટિસના દર્દીઓએ આ સાવચેતી કરવું જોઈએ. આ આસન શરીરના મધ્ય પટલ માટે લાભપ્રદ છે. આ ફેફસાની કાર્યક્ષમતા વધારે છે. ઘૂંટણ અને સાંધાનો દર્દ હોય એ લોકોએ આ આસન કરવું નહીં. તમે ઊંડો શ્વાસ લેતા બંને હાથ ધીમે ધીમે સીધા કરો. પાછા લાવીને ઘૂંટણ પર મૂકો. ઘૂંટણ ભેગા કરીને અગાઉની સ્થિતિમાં લઈ આવો. વક્રાસન. વક્રનો અર્થ છે વળેલું. જમણા પગ નમાવો. જમણા પગને ડાબા ઘૂંટણ પાસે મૂકો. પગની પાસે રાખો. શ્વાસ કાઢો. શરીર અને ડોક જમણી બાજુ વાળો. મુદ્રામાં આરામથી રહો. માથું પાછળ ફેરવો. શ્વાસ કાઢતા કાઢતા હાથ બહાર કાઢવો. પગ ખેંચો. મૂળ સ્થિતિમાં આવીને વિશ્રામ લો. આ આસન મણકાની લવચિકતા વધારે છે. આ કબજિયાત અને અપચો મટાડવામાં અને ડાયાબિટીસ અંકુશમાં રાખવામાં. જમીન પર પગ મૂકો. આ આસન નાભી કેન્દ્રમાં એટલે નાભી મણિચક્રમાં સંતુલન આવે છે. પગથી ખભા સુધી ટટ્ટાર રહેવું જોઈએ. ધીમે ધીમે બંને પગ પાછા જમીન પર લાવો. આમ કરતી વખતે માથું જમીનથી ઉઠે નહીં એનું ધ્યાન રાખો. ભારે માગસન. બંને ઘૂંટણો વાળો અને જાંઘો છાતી પાસે લાવો. આંગળીઓ પરસ્પર ફેરવી દો અને ઘૂંટણની નીચેની પિંડીઓને બરાબર પકડી લો. માથું
અને ખભા ઉઠાવો અને ઘૂંટણોને હડપચીથી અડકવાનો પ્રયત્ન કરો. આ પવન મુક્તાસન છે. આ કબજિયાત દૂર કરે છે, પેટમાંનો ગેસ દૂર કરે છે અને પાછળના સ્નાયુઓ અને મણકાની તંત્રિકાઓને ઠીક કરે છે. માથું પાછળ લાવો, શ્વાસ છોડો, પગ ખેંચો, આરામ કરો. શવ એટલે કે મૃતદેહ. આ આસન ફરીથી ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે બહાર કાઢો અને વિશ્રામ લો. આ કપાલભાતીનું એક ચક્ર છે. આ 30 વાર કરો. દરેક ચક્રના અંતે ઊંડો શ્વાસ લેવો જોઈએ. હવે બીજા 2 ચક્ર પૂરા કરો. કપાલભાતીથી સામેની વાયુ નળીઓને સ્વચ્છ કરો. તેને કફ સંબંધી તકલીફોના નિદાનમાં મદદ મળે. ગુનગુન જેવા ધ્વનિ સાથે નિયંત્રિત વેગમાં ધીમે ધીમે શ્વાસ છોડો. તૈયારી માટેનું પ્રાણાયામ છે. ધ્યાન. આવો, હવે ધ્યાન માટે તૈયાર થાઓ. ધ્યાન સતત ચિંતનની એક પ્રક્રિયા છે. ધ્યાનની કોઈ પણ મુદ્રામાં બેસો. શ્વાસ લો અને શરીરને ટટ્ટાર કરો. ફરીથી 2 વાર કરો. આ કસરતથી ઘૂંટણ અને થાપાના સાંધા મજબૂત થાય છે. હોય તો આ કસરત છોડી દો. હાથ નીચે લાવતી વખતે શ્વાસ કાઢો. આવો, હવે યોગાસન તરફ વળીએ. તાડાસન. તાડ એક ઝાડનું નામ છે. બંને પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખો. આંગળીઓ પરસ્પર ફેરવીને કાંડા બહારની તરફ વાળો. શ્વાસ ખેંચો અને હાથ ઉપર કરીને ખભાની સીધી લીટીમાં લઈ આવો. એડીઓ જમીનની ઉપર ઉઠાવો અને અંગૂઠાઓ પર સંતુલન જાળવો. બાજુનો કોઈ પણ અવાજ આપણે ત્યાં ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું. ખાલી ને ખાલી આપણે આપણા ધ્યાન ઉપર જ કેન્દ્રિત કરવાનું છે. ખૂબ આરામદાયક પોઝિશનમાં સૂવાનું છે. તમને અત્યંત લાભદાયી એવું શવાસનનું ધ્યાન છે જે દરેક મહિલાઓ માટે સંકલ્પ કહેવાય. બરાબર? જીવનમાં કંઈક કરવું હોય ને તો એના માટે સંકલ્પ જરૂરી છે. કોઈ લક્ષ્ય વગર આગળ વધી શકાય નહીં. હા, પછી એ 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું, 11મું, 12મું બધું પૂરું થઈ જશે, પછી કશું જ નહીં કરી શકીએ.
ઓકે. થેન્ક યુ સર. ચાલુ રાખો. હા ઠપકારો વાંધો નહીં. બેન, 12મો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, તમે શિહોર ખાતે આવ્યા છો, શું કહેશો? આજે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે જ્યારે સરકારમાંથી મને જવાબદારી આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાના સિહોર મુકામે આ કાર્યક્રમમાં મને ઉપસ્થિત થવાનું થયું છે, ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું. અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આજે 12મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે, ત્યારે સૌ દેશની સમગ્ર જનતા ગૌરવની લાગણી અનુભવી રહી છે. અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને એક સંદેશ આપવા માગું છું કે હંમેશા આપણા જીવનને દરેક પ્રકારે સ્વસ્થ રાખવું હશે તો આપણા જીવનમાં યોગને હંમેશા વણવો પડશે. અને દેશના વડાપ્રધાને જે સમગ્ર વિશ્વને યોગથી ઝૂકતું કર્યું છે, ત્યારે આપણે સૌએ આપણા જીવનમાં યોગને વણી હંમેશા સ્વસ્થ અને સુરક્ષિત રહીએ. પણ આ યોગ એ માત્ર એક સાધન પૂરતું નથી, પણ હંમેશા આપણા જીવનમાં નિયમિતપણે જો આપણે યોગ કરીશું તો આપણા જીવનને સ્વસ્થ રાખીશું. અને આપણે જો સ્વસ્થ રહીશું તો આપણું ગામ સ્વસ્થ હશે, આપણું ગામ સ્વસ્થ હશે તો તાલુકો અને જિલ્લો પણ સ્વસ્થ હશે, અને એની સાથે સાથે રાજ્ય અને રાષ્ટ્ર પણ સ્વસ્થ બનશે. એટલે આપ સૌને આજે એક શુભકામનાઓ સાથે એક અપીલ પણ કરું છું કે આપના અહીંયા જે બાળકોએ અને તમામ લોકોએ જે આ યોગના કાર્યક્રમમાં ભાગ લીધો છે, ત્યારે આજનું બાળક એ આવનારા દેશના વિશ્વનું સમયનું ભવિષ્ય છે, ત્યારે બાળકો પણ પોતે સુરક્ષિત રહે, સ્વસ્થ રહે અને શિક્ષિત બને એના માટે આવા કાર્યક્રમો પણ ખૂબ જરૂરી છે. અને બાળક પોતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે એના માટે એમના જીવનમાં યોગ પણ ખૂબ જરૂરી છે. ત્યારે બાળકો પણ પોતે ખૂબ એમના જીવનમાં યોગને વણી અને આગળ વધે એના માટેની ફરીથી હું સૌને શુભકામનાઓ પાઠવું છું. અને એક બાળ આયોગના અધ્યક્ષ તરીકે અહીંયા મને ઉપસ્થિત થવાનું થયું છે, ત્યારે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને યોગની ટીમને હું હૃદયપૂર્વકથી અભિનંદન પાઠવું છું. સૌથી પહેલાં સિહોરને ખૂબ ખૂબ શુભકામના કે જિલ્લા સ્તરનું જે આપણો યોગનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ અહીંયા ઉજવાયો અને સિહોરની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ, એટલે ઉત્સાહથી ભાગ લીધો. આપણે જિલ્લા વહીવટી તંત્રમાં એક નવી કળગી ઉમેરી છે કે ભાઈ આજે જે સગર્ભા બહેનો છે એને પણ આપણે જે હેતસ્વી સોમાણી છે આ યોગા કરાવ્યા છે, અને આ સંદેશ આપે છે કે યોગા કોઈ પણ કન્ડિશનમાં કોઈ પણ સ્થિતિમાં કરી શકાય. અને અહીંયા સ્કૂલના કોલેજના જે બાળકોએ ભાગ લીધું છે અને આમ પણ આમ જનતા છે, એને મારું એક જ સંદેશ છે કે ભાઈ આજના દિવસમાં જે તમે એક મેસેજ લઈ શકો છો કે ભાઈ જીવનમાં યોગ ઉતારી લેજો, તો પછી નાની મોટી જે પણ સમસ્યા જીવનમાં આવશે તો તમને એવું લાગશે કે ભાઈ એકદમ સહેલાઈથી આપણે એનાથી પાર જતા રહ્યા. તો તમામને ફરીથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને અગેન હું રિપીટ કરું છું કે આ ફક્ત એક દિવસનું કાર્યક્રમ નથી, આ ડેલી આપણે અડધી કલાક 1 કલાક કરવાનું જ હોય છે.
જેનાથી આપણું તન મન અને આત્મા એકદમ તંદુરસ્ત અને એકદમ ખુશાલ રહીએ છીએ. તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આખા ભાવનગર જિલ્લાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તે સાથે આ યોગ વિશે આપ શું કહેવા માગો છો? હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મારું નામ કૃપાબેન મારું છે. હું ગુજરાત યોગ બોર્ડ તરફથી યોગા ટીચર છું અને હું અહીંયા આજે વિશ્વ યોગ દિન નિમિત્તે હું આજે બધા લોકોને યોગા કરાવું છું અને અહીંયા જિલ્લા તરીકેનો પ્રોગ્રામ હતો ત્યાં હું હાજરી આપી હતી અને ત્યાં મેં યોગા કરાવ્યા હતા. અને આજનો દિવસ તમારો ખૂબ સારો, આરોગ્ય સરસ રહે અને આનંદમય રહે એવી હું ઈચ્છા કરું છું. હેપી યોગા ડે ઓલ ઓફ યુ. અહીંયા મારામાં પણ ચાલે છે અને ઇવનિંગમાં પણ ચાલે છે. બાળકો માટે માઇન્ડ એક્સરસાઇઝ કરાવું છું અને વીકમાં 1 ટાઈમ એરોબિક્સ યોગા પણ કરાવું છું અને યોગ થેરાપી પણ આપું છું. પંચકર્મની ક્રિયા પણ હું કરાવું છું અને ફ્રી ઓફ કોસ્ટ છે. હું કોઈ પ્રકારનો ચાર્જ લેતી નથી અને બસ સેવા આપું છું. ટોટલ આપણે કેટલા યોગના ક્લાસીસ ચાલે છે? અત્યારે યોગના 3 ક્લાસીસ ચાલે છે. મોર્નિંગમાં ચાલે છે અને ઇવનિંગમાં ચાલે છે અને ઓનલાઈન ક્લાસ ચાલે છે જે બપોરે ચાલે છે. ઓનલાઈનમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓકે ઓકે.